મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ 31 ડિસેમ્બર પછી રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે, એટલે કે ઈ કેવાયસી વિશે. હવે તમે ગુજરાતમાં ગમે ત્યાં ઈ કેવાયસી કરાવી શકો છો. 31 ડિસેમ્બર પછી રેશન કાર્ડમાંથી 31 ડિસેમ્બર પછી રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે. હવે તમે ગુજરાતમાં ગમે તે જગ્યાએથી ઈ કેવાયસી કરાવી શકો છો. ગુજરાતમાં સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. હવે કોઈ પણ લાભાર્થીએ ગુજરાતમાં કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન મારફતે ઈ કેવાયસી પણ કરાવી શકે છે. રેશન કાર્ડમાં ઈ કેવાયસી એ મંજૂર વર્ગના અને ગરીબ લોકો છે તે માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમ કે હવે તેમના જિલ્લામાં જવાની જરૂર નહીં રહે. આ ઉપરાંત મોબાઈલ નંબર ઉપરના અને સુધારાની સુવિધાઓ પણ મળી રહેશે. એટલે કે તમે હવે મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર ઘરે બેઠા ચેન્જ કરી શકો છો. કેવી રીતે ચેન્જ કરવો તેનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો. કે તમારે રેશન કાર્ડ છે કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી છે કરાવેલ નથી, તો તમારે એ કેવાયસી કરાવવું ફરજિયાત છે. કારણ કે ઈ કેવાયસી હશે તો તમને મફત અનાજ મળી રહેશે અને બીજા પણ ઘણા બધા સુવિધાઓ મળશે તમને. જે ગરીબ વર્ગ છે તેમના માટે કરાવવું એ ખૂબ જ અગત્યનું છે. તેના માટે ગુજરાતમાં ગમે તે જગ્યાએ ઈ કેવાયસી કરાવી શકો છો. મજૂરોને મોટો ફાયદો થશે. રેશન કાર્ડ માટે આ નવી સુવિધાઓ એ મજૂર વર્ગો માટે ખૂબ જ ફાયદાકારક બનશે. કારણ કે દૂરથી કેટલા મજૂરો આવે છે, તેમને ઈ કેવાયસી કરાવવો એ ખૂબ જ કંટાળાજનક હોય છે. તે માટે હવે તે ગમે બીજા રાજ્યમાં હશે તો પણ રાજ્યમાં કામ કરતા હશે ત્યાં ગમે ત્યાં એ જગ્યાએ ઈ કેવાયસી થઈ જશે. એટલે અને કોઈ પણ નજીકના વ્યાજબી ભાવની દુકાને તેમનું ઈ કેવાયસી કરવામાં આવશે. ઈ કેવાયસી માટેની અંતિમ તારીખ એટલે કે છેલ્લી તારીખની વાત કરીએ. સરકારે અગાઉ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધી છે. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કરાવો તો તમારા ચોખા, ખાંડ, અનાજ મળતું બંધ થઈ જશે. તે માટે તમારે રેશન કાર્ડ ધારકોએ ફરજિયાત ઈ કેવાયસી કરવું પડશે. રેશન કાર્ડ ઈ કેવાયસી ફી થઈ જાય છે. સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે આ પ્રક્રિયા સંપૂર્ણ મફત છે. રેશન કાર્ડ ધારકો વ્યાજબી દરના વેચાણો મદદ સરળતાથી તેમની ઈ કેવાયસી કરાવી શકે છે. આ માટે બાયોમેટ્રિક વેરિફિકેશન જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા આઈ સ્કેનનો ઉપયોગ ઓળખથી ખાતરી કરવામાં આવશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.